સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર જનસામાન્યને સામાજિક અને આર્થિક રીતે સશક્ત કરીને વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. આ લક્ષ્ય સાથે દરેક ક્ષેત્રમાં વિકાસની નવી પરિકલ્પનાઓ વિસ્તારીને આપણું ગુજરાત વિકસિત ભારત માટે પોતાનું યોગદાન આપતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની રાજ્ય કક્ષાની ઉજવણી. ત્યારબાદ જાણીશું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિદ્યાર્થીઓને એક જ દિવસમાં કેટલી સહાયનો લાભ અર્પણ કર્યો. સાથે જ માણીશું નવસારીની હરિયાળીનો આનંદ. આધુનિક યુગમાં સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન જીવવાની ચાવી છે યોગ, જેના મહત્વની અનુભૂતિ આજે આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થકી કરી રહ્યું છે. આ વર્ષે દેશભરમાં કરવામાં આવેલી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની ઉજવણી વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી હતી. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. યોગ અભ્યાસથી સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિમુનિઓ, યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતની આ પ્રાચીન યોગ પરંપરા આજે વિશ્વ ફલક ઉપર પ્રચલિત થઈ છે અને યોગા પાર્ટ ઓફ લાઈફ નહીં પરંતુ વે ઓફ લાઈફ બન્યા છે. दुनिया के लोगों के लिए योग आज हमारे लिए केवल पार्ट ऑफ लाइफ नहीं है. प्लीज रिमाइंड, ये पार्ट ऑफ लाइफ नहीं है बल्कि योग अब वे ऑफ लाइफ बन रहा है. વર્ષ 2015થી દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ત્યારે યોગા ફોર વન અર્થ, વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે આ વર્ષે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતેની આ યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી થયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમ ખાતે વિશ્વ યોગ દિવસમાં જોડાઈને દેશવાસીઓને આપેલા પ્રેરક સંવેદનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है. मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है. वो दिन
जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે जब व्यक्ति अपने हित से ऊपर उठकर समाज की सोचता है तभी पूरी मानवता का हित होता है। भारत की संस्कृति हमें सिखाती है सर्वे भवन्तु सुखिनः, यानी सभी का कल्याण ही मेरा कर्तव्य है। मैं से हम की ये यात्रा ही सेवा, समर्पण और सह अस्तित्व का आधार है। यही सोच सामाजिक समरसता को बढ़ावा देती है। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે। યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે। યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે। યોગ આપણને આત્મશિસ્ત, સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે। અનંત અનાદિ વડનગરના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણી સનાતન અને અનંત તથા અનાદિ પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વ ઓળખ અપાવી છે। જે કોઈને ન સૂજે તે આપણા આદરણીય મોદી સાહેબને સૂજે। તેમણે દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલરૂપ કાર્યો કર્યા છે જે પહેલા કોઈને સૂજ્યા ન હતા। શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં 177 દેશના સમર્થનની 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ અપાવીને 2015 થી દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણા ઋષિમુનિઓએ સમગ્ર માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોને પરિણામે આ પ્રાચીન યોગ સંસ્કૃતિને યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીથી વિશ્વભરમાં સ્વીકૃતિ મળી છે। યોગ અને પ્રાણાયામની પ્રાચીન સ્વાસ્થ્ય વિરાસત વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને પ્રયાસોથી વિશ્વના વિવિધ દેશોના લોકોની રોજબરોજની જીવનશૈલીનો ભાગ બની ગઈ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાછલા 11 વર્ષમાં યોગથી લઈને આયુષ્યમાન ભારત સુધી લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી છે। પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યા છે। વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં રચાયેલા આયુષ મંત્રાલયના પરિણામે દેશના હેલ્થ કેર લેન્ડસ્કેપમાં અમૂલ પરિવર્તન આવ્યું છે। વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં મેદસ્વીતા જેવી ઘાતક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના ઉપાય રૂપે લોકોને જીવનમાં યોગને સામેલ કરવાની અપીલ કરી હતી। આ વર્ષના યોગ દિવસમાં આપણે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પણ મોદી સાહેબની પ્રેરણાથી રાખ્યો છે। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આપણે સંસ્કૃતિના સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાતનો સામૂહિક સંકલ્પ કરીને યોગની પ્રાચીન પરંપરાને જન આંદોલન બનાવી છે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાત થકી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાની આપણી નેમ છે। આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે 2121 યોગ સાધકોના એક સાથે ભુજંગાસન કરવાનો નવો કીર્તિમાન પ્રસ્થાપિત થયો હતો। આ કીર્તિમાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે।
મુખ્યમંત્રીશ્રીના દિશા દર્શનમાં આ અગાઉ પણ ગુજરાતે વર્ષ 2023માં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરત ખાતે એક સાથે 1.5 લાખ લોકોની સામૂહિક યોગ સાધના તથા 1 જાન્યુઆરી 2024એ એક સાથે 108 સ્થળોએ 50,000 લોકો દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારના વિશ્વ વિક્રમ રચીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. આ અવસરે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ યોગ સાધકો સાથે સામૂહિક યોગમાં જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ ઐતિહાસિક ધરોહર અને આઇકોનિક સ્થળો ખાતે યોગાભ્યાસ કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ 1.5 કરોડથી વધુ લોકો 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા. અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકાના સુદર્શન સેતુ અને સુદામા સેતુ, એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ, ભારત પાકિસ્તાનની બોર્ડર પર સ્થિત નડાબેટ, ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, મોરબીના મણિ મંદિર, ઓખાના સામિયાણી ટાપુ, બરડા ડુંગરના આભાપરા હિલ સ્ટેશન, ભાવનગરના હાથપ દરિયા કિનારે, પોરબંદર ચોપાટી જેવા વિવિધ આઇકોનિક સ્થળો ખાતે યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો યોગ સાધકો સહભાગી થયા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. શિક્ષિત ગુજરાતથી વિકસિત ગુજરાત આ મંત્રને ચરિતાર્થ કરી રહેલી ગુજરાત સરકારે રાજ્યના વિદ્યાર્થીઓ માટે શિક્ષણલક્ષી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ પૈકી વિવિધ 4 યોજનાઓની સહાય રકમ સિંગલ ક્લિકથી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. રાજ્યમાં શિક્ષણને વેગ આપવા માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે, જેનો લાભ રાજ્યના વિદ્યાર્થીઓ સરળતાથી મેળવી શકે તે માટે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને સરળતાથી પહોંચે તે માટે રાજ્ય સરકારે ટ્રાન્સપરન્ટ, ટાઇમલી અને ટેકનોલોજીયુક્ત ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે. આ અભિગમ અંતર્ગત રાજ્યની શાળાઓના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના એમ શિક્ષણલક્ષી આ કુલ 4 યોજનાઓ અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંગલ ક્લિક દ્વારા કુલ ₹724 કરોડની સહાય ડીબીટીના માધ્યમથી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી. ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપઆઉટ રેટ ઘટે તેમજ કિશોર વયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે તે હેતુથી કાર્યરત નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માટે વિદ્યાર્થીની દીઠ વાર્ષિક ₹10,000 તથા ધોરણ 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવે છે. આ યોજના અન્વયે મુખ્યમંત્રીશ્રીના હસ્તે 10,83,000 કન્યા છાત્રાઓને ₹600 કરોડ સિંગલ ક્લિક દ્વારા સીધા તેમના ખાતામાં ચૂકવવામાં આવ્યા હતા. ધોરણ 10 પાસ કર્યા બાદ રાજ્યના વધુને વધુ વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 માટે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે અમલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને 2 વર્ષ દરમિયાન કુલ ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ આપતા મુખ્યમંત્રીશ્રીએ વિજ્ઞાન પ્રવાહના 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને ₹52 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. ધોરણ 1થી 8માં સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય અને આરટીઈ અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત સ્કોલરશિપ આપવામાં આવે છે. આ યોજના અન્વયે 50,000 વિદ્યાર્થીઓને કુલ ₹41 કરોડથી વધુની સ્કોલરશિપની રકમ ચૂકવવામાં આવી છે. ધોરણ 1થી 5માં સળંગ અભ્યાસ કરી ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરિટના ધોરણે ધોરણ 6માં રાજ્યની શાળાઓમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 30,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતી યોજના છે રાજ્ય સરકારની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. આ યોજના અન્વયે 60,000 વિદ્યાર્થીઓને ₹31 કરોડથી વધુની સ્કોલરશિપ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એનાયત કરવામાં આવી હતી. રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં વિવિધ તબક્કે આ ચારેય યોજના અંતર્ગત ₹594 કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી છે. ત્યારે આ વખતની સહાયના ટ્રાન્સફર સાથે કુલ ₹1,318 કરોડથી વધુની માતબર સહાય આ 4 યોજનાઓ અન્વયે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી છે. ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓને આ સહાય ટ્રાન્સફર કરતી વેળાએ રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંહ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. ક્લાઇમેટ ચેન્જના પગલે પર્યાવરણને થઈ રહેલ નુકસાન સામે વૃક્ષોનું વાવેતર પ્રકૃતિના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે શહેરી અને અન્ય વિસ્તારોમાં રહેલી પડતર જમીનમાં વન કવચ પદ્ધતિથી વિવિધ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવો જાણીએ આ પદ્ધતિથી નવસારી જિલ્લામાં નિર્માણ પામેલ વન વિશે. આવનારી પેઢીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા તેમજ શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણ સાથે સંતુલન જાળવીને ગ્રીન ગ્રોથ થકી વિકાસની નેમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. આ નેમ સાકાર કરવાની દિશામાં એક કદમ એટલે વન કવચ, જે અંતર્ગત રાજ્ય સરકારે ગ્રીન કવર વધારવાનો અને ખુલ્લી જમીનમાં વૃક્ષ વાવેતરનો સફળ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. આ સેવા યજ્ઞના પરિણામે મોટા પાયે વૃક્ષોનો ઉછેર થતાં માત્ર માનવ સૃષ્ટિ જ નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિને શુદ્ધ વાતાવરણ મળી રહ્યું છે. વન વિસ્તાર વધારવા અને તેના સંવર્ધન માટે નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણથી લઈ વૃક્ષોની જાળવણી સુધીની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં આવેલા જાનકી વન, આરક સિસોદરા, સીમળગામ તેમજ ગણદેવી એક્સપ્રેસ હાઈવે પાસે વન કવચ વિકસાવવામાં આવ્યા છે, જે પડતર જમીનને ગાઢ વનમાં પરિવર્તિત કરવામાં અને જૈવ વિવિધતા વધારવામાં મહત્વની ભાગીદારી નોંધાવી રહ્યું છે. નવસારી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 4 જગ્યા ઉપર 6 હેક્ટરથી વધુ વિસ્તારમાં વન કવચ પદ્ધતિથી 65,000 દેશી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે 14 હેક્ટર વિસ્તારમાં નવી 11 જેટલી જગ્યાઓ ઉપર વન કવચના માધ્યમથી 1,40,000 રોપાનું વાવેતર કરવામાં આવશે. નવસારી જિલ્લાના સુપર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુશ્રી હિના પટેલે નવસારી જિલ્લામાં વન કવચ પદ્ધતિથી તૈયાર થતા વનો વિશે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં ઝડપથી વન કવર વધારવા વન કવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. નવસારી જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વન કવચ પદ્ધતિથી વન ઊભા કરવામાં આવ્યા છે, જે પર્યાવરણ, પશુ પક્ષીઓ અને વન્ય સંપદા માટે ફાયદાકારક સાબિત થશે. વન કવચ પદ્ધતિથી તૈયાર કરાયેલા વન 30 ગણા ગાઢ તથા 10 ગણા ઝડપથી વિકસે છે. આ પ્રકારના વન પ્રદૂષણને અટકાવે છે તથા વાતાવરણને શુદ્ધ બનાવે છે. આ પદ્ધતિમાં વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવતા હોવાથી વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, જેથી જમીનનું ધોવાણ પણ અટકે છે. આ વૃક્ષો
એકબીજાને સીધા સૂર્યપ્રકાશથી પણ બચાવે છે. આવા વનમાં જૈવ વિવિધતા વિકસે છે. 2 વર્ષના ટૂંકા ગાળામાં જ વિકાસ પામેલ વન કવચ જુદા જુદા પ્રકારના પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન બની જાય છે અને જમીન જીવંત થઈ જાય છે. આ પદ્ધતિથી ઘરની આસપાસની જગ્યાને નાના બગીચા અથવા વનમાં ફેરવી શકાય છે, જે શહેરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કહ્યું કે ગત વર્ષે સુપા રેન્જના સિમળ ગામમાં 4 હેક્ટર જમીનમાં 40,000 રોપા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં 107 પ્રજાતિના અલગ અલગ રોપાનું આયોજનબદ્ધ વાવેતર કરવામાં આવ્યું છે. આજે સિમળ ગામમાં ઊભા કરવામાં આવેલ વન કવચના રોપાની જરૂરી માવજત કરાતા હયાત રોપાની ઊંચાઈ વધીને 10થી 15 ફૂટ થઈ ગઈ છે. 23 પ્રકારના પતંગિયા અને 36 પ્રકારના પંખીઓ આ વન કવચને પોતાના ઘર સ્વરૂપે અપનાવતા જૈવ વિવિધતાનું પણ સંવર્ધન થઈ રહ્યું છે. તેમજ ગામના લોકો અને સહેલાણીઓ આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે અપનાવી રહ્યા છે. વન કવચ પદ્ધતિ શહેરી વિસ્તારોમાં આવેલા મકાનોની આસપાસ તેમજ અન્ય નાની નાની જગ્યાઓમાં ઝડપથી કુદરતી વન ઊભા કરવામાં મદદરૂપ થાય છે. માનવ જીવનની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન લાવવા અને પર્યાવરણના રક્ષણ માટે આ પદ્ધતિ પરિણામદાયી પુરવાર થઈ રહી છે. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે. ત્યારે પંચના અધ્યક્ષ અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખભાઈ અઢિયાના નેતૃત્વમાં 10 જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ત્રીજો ભલામણ અહેવાલ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપરત કરવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી S.S. રાઠોર, વહીવટી સુધારણા પ્રભાગના અગ્રસચિવ શ્રી હારિત શુક્લ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે સહિત પંચના વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. સંનિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા